ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના આશા કપિલેશ્વર મહાદેવ મંદિર નજીક વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં એક માંદો દીપડો ઝડપાઈ ગયો છે। મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી દીપડો આશા ગામની સીમમાં આંટા ફેરા માર્યા કરતો હતો અને તેને શ્વાનનું મારણ પણ કર્યું હોવાનું જાણવા મળતા ગામના સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચે વન વિભાગને આ દીપડાને પકડવા માટેની માંગ કરી હતી અને પિંજરો મૂકવા પણ જણાવ્યું હતું, જેથી વન વિભાગ દ્વારા આશા ગામના કપિલેશ્વર મહાદેવ મંદિર પાસે દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરો મૂકવામાં આવ્યો હતો। આ પાંજરામાં મારણ સાથે મૂકવામાં આવેલ હોવાથી દીપડો શિકાર ખાવા આવતા જ તે પાંજરે પુરાઈ ગયો હતો। દીપડો પાંજરે પુરાયો હોવાની વાત વાયુ વેગે ગામમાં ફેલાઈ જતા ગ્રામજનો દીપડાને જોવા માટે લોકટોળા દોડી આવ્યા હતા। અલબત્ત દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। ચાલુ છે अंदर तो ना देख इस वर्ष के लोकस में ले जो एकदम नजीक के वीडियो उठाओ अंदर कोने नहीं लहू खातो वेजिटेरियन चलाई रहा हटाई देजो પછી કદાચ વાયરલ થાય ને કદાચ એફઆર થાય ખોટી પેલી થાય એટલે કોઈ ખરાબ વિડિયો હોય તો પેલું કરી દેજો હળી નહીં કરવાની એની હળી ના કરતા ઓ મુન્ના ચાર પત્તી લાવ દેખાય છે તમને નિહાળના છોકરાને થોડુંક અડધો કલાકનો ઇન્ટરવ્યુ માંગીને બતાવી દો ને યાર, પાછા જંગલ ખાતાવાળા આપણે લઈ જશે। છોકરાનો સાહેબની રજા લઈને બતાવી જો કેવો કૂકો કરે ભાઈ અમારે નાનો હતો ત્યારે નિકોલી જોયો હતો એટલો બચ્ચો એક માણસ